હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા તારીખ 7/4/2026 ના રોજ જે આપણું પેપર લેવાનું છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 4 વિષય ગણિત આપણું 40 ગુણનું પેપર છે। સમય છે સવારે 8 થી 10 નો। તો પ્રશ્ન 1 છે, માગ્યા મુજબ જવાબ આપો। પહેલું, વ્યવહારુ કોયડા ઉકેલો કોઈ પણ બે, પરંતુ આપણે બધા જ દાખલા ગણવાના છે। નીલુ વાર્તાની 15 ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો। આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું, 45 છે 15 વડે ભાગી નાખવાના, તો 15 તેરી 45, તો 3 આવ્યા, તો 3 વિદ્યાર્થીઓ એક ચોપડી સાથે મળીને વાંચશે। હવે ઘણા બધા વિદ્યાર્થી વાલી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે આવા સરસ મજાના સોલ્યુશન વાળા પેપર જોઈએ છે સારા માર્ક્સ માટે। તો ભાઈ ધોરણ 4 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સોલ્યુશન સાથેના બધા વિષયના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। અને આ સિવાય કોઈ પણ પાઠમાં તમને તકલીફ હોય, કોઈ પણ વિષયમાં, તો એના વિડીયો બી મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો અને ધોરણ 4 માં જશો તો તમે બધા પ્લાન મેળવી શકશો। 3 થી 12 માં જઈ તમારા ધોરણ પ્રમાણે કે પછીનું ધોરણના વિડીયો પાઠવાય તમે જોઈ શકશો। તમારે 72 ટામેટા સમાન રીતે 3 ટોપલીમાં વેચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટમેટા સમાઈ શકે છે? તો 72 ને 3 વડે ભાગી નાખવાના, તો 3 દુ 6, 7 માં 6 જાય તો વધશે 1, ઉપરથી ઉતાર્યા 2, 3 ચોકુ 12, એટલે 24 આવ્યા। દરેક ટોપલીમાં 24 ટમેટા સમાય। ત્યાર પછી રમતોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે। તેઓ એક સરખી 7 સમાન હારમાં ઊભા છે। દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 161 ને 7 વડે ભાગતા 7 દુ 14, 16 માં 14 જાય તો વધશે 2, ઉપરથી ઉતારા 1, 7 તેરી 21, તો 23 આવ્યો જવાબ। દરેક હારમાં 23 વિદ્યાર્થીઓ આવે। ખાલી જગ્યા પૂરો। સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે તો 8 કૂદકા માર્યા પછી તે 8 ગુણ્યા 5 એટલે 40 ઉપર પહોંચશે। 5 કૂદકા મારવાથી તે 25 ઉપર પહોંચશે। માગ્યા મુજબ જવાબ આપો। નરેન્દ્રના બેટનું વજન 2 કિલોગ્રામ અને હરેશના બેટનું વજન 1500 ગ્રામ છે તો કોનું બેટ વજનમાં ભારે છે સમજાવો। તો નરેન્દ્રના બેટનું વજન 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ છે, જ્યારે હરેશના બેટનું વજન 1500 ગ્રામ છે તો નરેન્દ્રના બેટનું વજન વધારે છે। એક લિફ્ટમાં, જો આપણે બધા જ દાખલા ગણવાના છે, એક લિફ્ટમાં વધુમાં વધુ 220 કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે। 4 વ્યક્તિઓ લિફ્ટમાં એક સાથે જવા માંગે છે જેમના વજન અનુક્રમે 51 કિલોગ્રામ, 58 કિલોગ્રામ, 65 કિલોગ્રામ અને 70 કિલોગ્રામ છે તો શું તેઓ લિફ્ટમાં જઈ શકશે? કેમ? તો 4 વ્યક્તિનું કુલ વજન 51 વત્તા 58 વત્તા 65 વત્તા 70, તો આપણે આવી રીતે કરી શકીએ 51 વત્તા 58 વત્તા 65 વત્તા 70, 8 ને 1 9, 9 ને 5 14 નો ચોકડો વધાવી 1, 5 ને 5 10 ને 1 11, 11 ને 6 17, 17 ને 7 24, 244, તો 244 કિલોગ્રામ। લિફ્ટમાં વજન લઈ જવાનું છે 220 કિલોગ્રામ તો લઈ જઈ શકાશે નહીં। ચીકુનું વજન 3750 ગ્રામ એટલે કે 3 કિલોગ્રામ અને 750 ગ્રામ, 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ। અપૂર્ણાંકનો ભાગ આકૃતિમાં દર્શાવો। 1/2 એટલે 4 માંથી 1/2 એટલે કેટલા થશે? 2 ખાના તમારે પૂરવાના થશે। અપૂર્ણાંકનો ભાગ 3/4 એટલે 3 ખાના પૂરવાના 4 માંથી। આકૃતિમાં રેખાંકિત ભાગ અપૂર્ણાંકમાં દર્શાવો તો 4 માંથી 2 ખાના ઘાટા કરેલા છે એટલે 2 દુ 4, 2 દુ 4, 2 એકુ 2, તો 1/2 આવશે। આકૃતિમાં રેખાંકિત ભાગ અપૂર્ણાંકમાં દર્શાવો તો મિત્રો 4 ખાના છે ઘૂંટેલા કુલ 10 ખાનામાંથી, તો 2/5 આવશે।
અથવા 2 ચાલશે જવાબ. આપેલ અપૂર્ણાંકનો સમઅપૂર્ણાંક તો 5 ગુણ્યા 2 તો 10 ગુણ્યા 2, 5 દુ 10, 10 દુ 20. બરાબર. ત્યાર પછી પ્રશ્નના જવાબ આપો કોઈ પણ 2. નીચેના બોક્સમાં આપેલી આકૃતિની હદ માપો અને લખો. તો આ છે મિત્રો 29 સેમી. નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાય છે તે ગણો અને લખો. તો આવશે 12. નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકી આકૃતિની હદ શોધો. આ ભાગ કાપી નાખીએ તો બાકીની હદ પરિમિતિ 16 સેમી. સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો જવાબ આપો. એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 5 સેમી, 7 સેમી અને 9 સેમી છે તો ત્રિકોણની હદનું માપ કેટલું થશે? તો ત્રણેયનો સરવાળો 21 સેમી. 6 સેમી લંબાઈવાળા ચોરસની સીમા હદનું માપ શું થશે? તો ચોરસ હોય તો 6 ચોક 24 સેમી. પરિકરની મદદથી 6 સેમી વ્યાસનું વર્તુળ દોરો. બરાબર. 6 સેમી વ્યાસનું શું દોરવાનું છે? વર્તુળ વ્યાસ. એટલે તમારે ત્રિજ્યા કેટલી લેવાની? 3 સેમી. બરાબર. એટલે આખું વ્યાસ PQ નામ આપી દઈએ આપણે. તો 3 ને 3 6. દોરેલા વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર બિંદુ દર્શાવી નામ આપો. બરાબર. તમારે જે દર્શાવવું હોય તે. O. દોરેલા વર્તુળમાં ત્રિજ્યા દોરો. તો O થી P ત્રિજ્યા. દોરેલા વર્તુળની ત્રિજ્યાનું માપ માપપટ્ટીની માપીશ લખો. તો કેટલો આવશે? 3 સેમી. જો આ રીતે. ક્લિયર? સંખ્યાની પેટર્ન પૂર્ણ કરો. 6 ને 7 13, 7 ને 8 15, 13 ને 15 કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્ર બેનો સરવાળો કરવાનો છે 28. 5 ને 3 8, 1 ને 1 2. ઓકે, ચાલો. 10 15 20 25 30 35, 135 335 535 735 935. આકાર આધારિત પેટર્ન પૂર્ણ કરો. બરોબર. તો આકાર આધારિત છે. ચોરસ પેલા ચોરસ બીજા નંબરે છે, હવે પેલા નંબરે, પછી છેલ્લે એટલે હવે ત્રિકોણ આગળ આવી ગયું. બરોબર. તો હવે કોણ આવશે આગળ? સોરી, ત્રિકોણ આગળ આવશે છેલ્લે. ચલો, આમાં 1 લીટી, આમાં 2, 1 2 ને 3. તો હવે શું આવશે? 1 2 3 ને 4. નીચેની આપેલા ચાર્ટ પરથી પ્રશ્નનો જવાબ લખો. વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે? તો 5. કેટલા બાળકોને જાંબલી રંગ પસંદ છે? 3. કાળો રંગ પસંદ કરતા બાળકો નારંગી રંગ પસંદ કરતા બાળકો કરતા કેટલા વધારે છે? 2. વર્તુળ આલેખ પરથી જવાબ આપો. બિસ્કિટ પસંદ કરતા હોય તેવા બાળકો, આ 50%. આઈસ્ક્રીમ પસંદ કરતા હોય તેવા અને ચોકલેટ પસંદ કરતા હોય, તો આઈસ્ક્રીમ પસંદ હોય તેવા 1/4, 4 ખાના ગણાય. મિત્રો જો આમ કરો ને એટલે 4 ખાના થઈ ગયા. હા, એમ. કેટલા બાળકોને બિસ્કિટ પસંદ છે? 1/2. અડધા બાળકોને છે ને ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ 1/4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશનની ચર્ચા કરી. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દો. બરાબર. અને મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાં જઈ અને તમે અત્યારે જ આ પ્લાન મેળવી લો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો. બધા મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.